જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણે જે ચૈત્ર મહિનામાં ઓખાહરણ વાંચી રહ્યા છીએ એનો આજે બીજો દિવસ થયો છે. કાલે આપણે ગણપતિજીનું જન્મ, અનિરુદ્ધ કોણ હતો, ઓખા કોણ હતી અને બાણાસુરે કરેલું તપ અને શંકર ભગવાને આપેલું વરદાન વિશે જાણ્યું. અને રાજા પરીક્ષિત હવે સુખદેવજીને આગળ કહે છે કે બાણાસુર સમસ્ત સૃષ્ટિનો આધિપતિ બન્યો છે. એનું કડવું ચોથું છે. વરદાન પામી વળ્યો બાણાસુર, સોણિતપુરમાં જાય, વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા બીવાય. કોઈ ન દીઠું સાંભળ્યું જેમ વૃક્ષ ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યો સર્વે, દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગ જઈને જીત્યા સર્વ દેવે નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાય લાગ્યો તેણે સમય રાજન. ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોધો ન મળ્યો સ્વામી પહોંચે મનની હામ. નારદ વાણી બોલ્યા તો સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. બાણાસુર સમસ્ત સૃષ્ટિનો આધિપતિ બન્યો. એ વરદાન પામીને એટલું બધું થઈ ગયું કે તે પૃથ્વી પર જાય છે, એ જંગલમાં જાય છે, વનમાં વાસી પશુ પંખી એ બધાને એનાથી જોઈને એને બીવા લાગે છે. અને કોઈને જેમ જાણે કરે મોટું વૃક્ષ ચાલ્યું જાય છે તેમ એ જવા લાગ્યો છે. નગર સમીપે આવ્યો અને તે એકદમ બહુ બળવાન થઈ ગયો હતો. ત્યારે કોઈક દેશની એક કન્યા લાવીને એને પરણાવી નાખ્યો. તે પાતાળમાં જઈને નાગલોક જીત્યા, એ સ્વર્ગલોક પણ એણે જીતી લીધું. આપણા જેટલા જે લોકો હોય છે એ બધા જ જીતીને તે એના ઉપર આધિપતિ બન્યો છે. એકવાર રીતે એક વખત જ્યાં પોતાના નગરમાં જતો હતો ત્યાં તેણે નારદ મુનિ મળ્યા. નારદ મુનિ કહીને એ પાગે લાગીને કહે છે કે મુનીશ્વર, હું તમને પાય લાગું. મને એવો કોઈ યોદ્ધો નથી મળ્યો કે હું જેનાથી યુદ્ધ કરી શકું, હું સરખી રીતે લડી શકું, જેનો હું હવે મારે કૈલાસપતિ થવું છે તો હું એનો આધિપતિ બની શકું. ત્યારે નારદ મુનિ કહે છે કે સોણ બાણાસુર, હવે તારી પાસે ખાલી ભક્તને જેણે વરદાન આપ્યું છે, જેણે તુજને આ 1000 હાથ આપ્યા છે ને, હવે તું એની સાથે જ યુદ્ધ કર. આમ કહીને નારદ મુનિ તો ત્યાંથી નીકળી પડ્યા. બાણાસુર શિવજી કડવું પાંચમું. બાણાસુર શિવજી સાથે યુદ્ધ કરવા માટે જાય છે. કૈલાશ પર્વત જઈ રાજાએ ભીંડી મોટી બાત, જળ માહી જેમ નવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરીથી કડકડાટ બહુ થાય, તેણે સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે બીવાય. જઈને શંકરને ચરણે નમ્યા, અહો અહો શિવરાય, સાને કાજે બીહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. સોણિતપુરનું રાજ્ય આપ્યું ઉપર કર 1000, વળી માંગવા શું આવ્યો અંધ તણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજર, ફંટ ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજરે. બાણાસુર જ્યારે શિવજી સાથે યુદ્ધ કરવા જાય છે ને ત્યારે કૈલાસ ઉપર રાજા મોટી બાથ ભરે છે. જળમાહી જેમ ડોલે તેમ આખો કૈલાસ ગિરિરાજ પર્વત ડોલવા માંગે છે. એણે ગદા એવી પથરાવીને કે એકદમ એવો કડકડાટ, વીજળીના કડકડાટથી પણ વધારે કડકડાટ થવા લાગ્યો. માતા ઉમિયા, માતા પાર્વતીજી તો મનોમન બીવા લાગ્યા. એ તો ભગવાન શિવના ચરણે જઈને કહેવા લાગ્યા કે હે નાથ, આ શું થઈ રહ્યું છે? આ તો એવું કયું કાળ આવી ગયું છે કે આ પર્વત અચાનક આમ ને તેમ ડોલવા લાગે છે.
ત્યારે ભગવાન શિવ મંદ મંદ સ્મિત કરતા બોલે છે કે તમે શા કામ ડરો છો? તમે ડરો નહીં, આ તો બાણાસુર આવ્યો છે એને. ત્યારે પાર્વતીજી કહે છે કે તમે તો એને શોણિતપુરનું રાજ્ય આપ્યું, એને 1000 હાથ આપ્યા છે, 1000 હાથી કરતાં 10 ગણું એને બળ આપ્યું છે. હવે તે અંધતણો અહીં શું માંગવા માટે આવ્યો છે? ત્યારે ભગવાન શિવ કહે છે કે એ તો મારી સાથે યુદ્ધ કરવા આપ્યો છે. એણે ખોટી હઠ, ત્યારે માતા કહે છે કે તો ખોટી હઠ કરે છે, તમારી સાથે યુદ્ધ? ત્યારે ભગવાન શિવ કહે છે કે હા, એ મારી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો છે. ત્યારે કડવું છઠ્ઠું, શિવજીએ શ્રાપ આપ્યો અને ગણપતિને ઓખાની ઉત્પત્તિ થઈ. ત્યારે શંકર ભગવાને જે શ્રાપ આપે છે એમાંથી હવે ગણપતિ અને ગણપતિની બહેન ઓખાની ઉત્પત્તિ થાય છે. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાએ. જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છે દાસે. રુધિર તણો વરસાદ વરસે તારા નગરમો ઝાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો શાર. વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. ત્યારે ત્યાંના વણમાં કહે છે કે મેં ઉપજાવ્યો છે, મેં કરછેદન કરી છે, તારા કટકા અનેક થશે. તો એ કહે છે બાણાસુર કે મને કેવી રીતે ખબર પડે કે હવે મારો સમય પૂર્ણ થવા આવ્યો છે, મારા કટકા થશે? ત્યારે ભગવાન શિવ બાણાસુરને કહે છે કે જા બાણાસુર, હું તને એક ધજા આપું છું. જ્યારે એ ધજા ભાંગી પડે ને ત્યારે સમજી લે છે કે તારો સમય પૂરો થાય છે, તારા નગરમાં રુધિર એટલે કે લોહીતણો વરસાદ થશે. ત્યારે તું જાણજે એનું રીપુ ઉત્પન્ન થશે. એવું વરદાન પામી, એવું શ્રાપ પામીને બાણાસુર પોતાના નગર તરફ જાય છે. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન. તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી હો કહો, જન્મારો કેમ જાય? મારે નથી એક બાળક તો કહો વેલસી થાય. મહારુદ વાણી બોલ્યા લેયા મારું વરદાન. એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે તું સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવાને જાય. ઉમિયાજી નાહવાને બેઠા વિચાર્યું મન માએ. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ. બાળક બારણે મેલું બેઠા બેઠા નવ જાય. જ્યારે બાણાસુર પોતાના નગર તરફ જાય છે ત્યારે પાર્વતીજી મહાદેવને કહે છે કે તમે બાણાસુરને વરદાન તો આપી દીધું, પણ મારી પાસે તો બાળક નથી, મારે તો કોઈ સંતાન નથી. હું શું કરીશ? હું આગળ જઈને મારું ગુજરાન કેવી રીતે થશે? તમે જેણે વરદાન આપ્યું છે વરદાનનું શું થશે? આમ તો બાણાસુરથી કોઈ નહીં પહોંચી શકે. ત્યારે ભગવાન શિવે માતા ઉમિયાને કહે છે કે તમે રુદન ન કરો, હું તમને એક વરદાન આપું છું કે તમે એક પુત્રી અને એક પુત્ર ઉત્પન્ન કરી શકો છો. તમે તમારા મહેલમાંથી ઉપજાવજો. એક દિવસ પાર્વતીજી સ્નાન કરવા માટે બેઠા ત્યારે એમણે વિચાર્યું કે શિવજીનું તો ઘર ઘણું મોટું છે, હું એમાં સ્નાન કરું, જો કોઈક આવી જાય તો? એના કરતાં તો એમણે ભગવાન ગણપતિની અને ઓખાની ઉત્પત્તિ કરી છે. દક્ષિણ અંગથી મેલ લઈને અધડધડ્યું રૂપ. હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ. શોભા તેની શું કહું હું કંઠે ગુગર માડ. પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર. ત્રીજા કરમાં ફરસી સોઈએ, ચોથો કરે જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત. એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યાનું રૂપ. શોભા તેની સી વાત કહું શુકદેવ કહે સુણ ભૂપ. સેથો ટીલડી રાખડી અંબોડે વાંકી મોડ. કંઠ કપોતને કામની તોહી મોડા મોડ.
કોથળી ફૂલની વેલણ દાબલી રમતા નાના ભ્રાત, કંઠું પડો નાડ છોડી તે આપ્યો લઈને હાથ. વલણ પરીક્ષિતને સુખદેવ કહે છે, કુંવારી કન્યા ઝેરે ઘર સાચવવાને બાળકો બે પ્રગટ આવ્યા ત્યારે માતા પાર્વતી પોતાના દક્ષિણ અંગથી મેલ ઉતારીને ગણપતિજીની રચના કરે છે. મોટું શરીર, કહે છે ને કે ફૂંદાળું પેટ, એક હાથમાં ઝડક મંડે, એક હાથમાં મોદક, એમનું એવું ટૂંકું અંગ સ્વરૂપનું વર્ણન કરે છે. પછી એમને મનમાં વિચાર આવે છે કે જો 2 જણા હોય ને તો એક જગ્યાએ જઈને બેસીને વાતો કરે છે. એમણે પોતાના ઉત્તરના ભાગમાંથી મેલ કાઢીને એક મસ્ત મજાની છોકરીનું રૂપાંતર કરે છે અને સુશોભિત સુખદેવજીનું વર્ણન કરતા કહે છે કે સુશોભિત છોકરી બીજી કોઈ નહીં, ઓખા છે અને ભાઈ બહેન બંને બેઠા છે. કડવું 7મું. અને ત્યાં શિવજી આવીને ગણપતિજીનો શિરોછેદ કર્યો છે. મહારાજ સુખદેવજી કહે છે કે હે રાજા પરીક્ષિત, આગળ શિવજી જે ગણપતિજીનો શિરોછેદ કર્યો છે ને એમની હું તમને કથા કહું છું, તમે ધ્યાનથી સાંભળજો. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જાય. નારદ ચાલી આવ્યા મધુવન તત ખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વન વગડામાં ભમતા હિંડો માથે ધોલો ધૂળ, એક ધતુરો વિજ્યા ચાવો વાળ્યો આડો વાંક. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાએ ઉપ્યાવ્યો જે છે પુત્ર. મા દેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. આમ દેવી નાવણ કરવા માટે બેઠા હતા, ત્યાં 2 બાળકો રમતા હતા. ત્યાં તો અચાનક નારદજી આવ્યા. 2 બાળકોને જોઈને નારદજી ત્યાંથી ભાગી ગયા અને ગયા ડાયરેક્ટ સીધા શંકર ભગવાન પાસે અને જઈને શંકર ભગવાનને કહ્યું શિવજીને કે અરે શિવજી, ઓ શિવનાથ, તમે તો અહીંયા શું ભૂંડી ભાંટીને બેઠા છો? તમારે ત્યાં તમારા પીઠ પાછળ માતા પાર્વતીએ 2 બાળકો ઉપજાવ્યા છે. બસ આટલું કહીને તો ચાલ્યા ગયા. કહેવાય છે ને કે જો માણસ કાનનો કાચો થાય ને તો બધું કહે. નારદ મુનિને તો આગ લગાડીને તો ચાલતા થયા. હવે મહાદેવજીના ગુસ્સાનો પાર ન રહ્યો. ત્યાંથી અલ્યા જટિલ જોગી ભસ્મ, ચોડી દિશંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગળદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગળદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તું શું કહેવાય. ત્યારે શિવજી કોપિયાચે ચડી મનમાં રીસ, કોપ કરી ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષર વદ ચોથને દહાડે પુત્ર માર્યો, તરત તે દહાડથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. આમ ભગવાન શિવના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે તો કહેવાય છે ને કે એટલો બધો ગુસ્સો કર્યો. એમણે છોકરાને કહ્યું કે તું હટી જા, તું મારાથી સામને મારા નજરથી દૂર થઈ જા, મને ઘરની અંદર જવા દે. પણ બાળકે પણ હઠ કરીને ઘરથી આગળ ખસક્યો નહીં. આમ ભગવાન શિવના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે ત્રિશૂળ કાઢ્યું અને એમણે ડાયરેક્ટ ગણેશજીના ઘડા આગળ ધર્યું અને ગણેશજીનું ધડ અને સર 2 અલગ અલગ થઈ ગયા. આમ ત્યારથી માક્ષર વદ ચોથના દિવસથી આપણે ગણેશ ચતુર્થીનું વ્રત ઉજવવામાં આવે છે. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાએ, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠી તે બારણે તે નાસી ગઈ ઘરમાય. વલણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયાને ઝબક્યા ઉમિયાએ મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવંદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે કેમ આવ્યા મહાદેવ, આક ભાક ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નહતા ઉપર શું દોડ્યો આવ્યો સમજો નહીં મન માય, 2 બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માય. ત્યારે ભગવાન શિવ જ્યારે અંદર જાય છે ને ત્યારે માતા પાર્વતી
નહાવા બેઠા હોય છે. નહાતા નહાતા એ કપડાં પહેરીને ઊભા થાય છે અને પૂછે છે કે તમે કેમ ઘરમાં આવ્યા? મેં તમને 2 બાળકો બારે બેસાડ્યા હતા, તેમણે તમને અંદર કેમ આવવા દીધા? એમણે કહે છે 2 બાળકો. ત્યારે કહે છે કે હા 2. ઓખા જ્યારે ગણપતિનું વધ જોયું એ તો એકદમથી ડરી ગઈ અને તે ડરી સહેમી થઈને ઘરમાં ભાગી ગઈ. એણે કાંઈ ન વાત કીધી. એણે કીધું કે જેમ ભાઈને મારી નાખ્યો છે તેમ જો મને મારી નાખે તો? અને એમ કહીને એ તો ઘરની અંદર પેસી ગઈ. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બંધુ, આટલા દહાડા સતી જણાતો પણ સર્વે લૂંટી ખાધું. મુજ વિનાતે તો પ્રજા કીધી આવું તારું કામ, પાર્વતીજી તેમ રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જવાળ, કાલે તમે કહી ગયા હતા જો પ્રગટ કરજે બાળ. ત્યારે શંકર નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને મેં મારી નાખ્યો. ત્યારે શંકર નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ અને તારા પુત્રને મેં મારી નાખ્યું છે. ગજનું મસ્તક લઈને ધડ ઉપર મૂલ્યું ભેટ ગડગડ કરીને આગળ નીકળ્યું પેટ. ત્યારે માતા ઉમિયાને કહે છે કે તું છાની રે, હું નહોતો તે મારા પીઠ પાછળ તે તારું સર્વસ્વ તારું પરિવાર ઊભું કીધું છે અને તે તારા તમે હિમાચલનું તો નામ રાખી દીધું છે. એવું વચન સાંભળીને ઉમિયાજી તો માતા પાર્વતી એકદમ ક્રોધિત થઈ ગયા અને ભગવાન શિવને કહ્યું કે સ્વામી હે નાથ, તમે જ તો મને કાલે કહ્યું હતું કે તું તારા માટે તું પુત્ર પ્રગટ કરી શકે છે. ત્યારે ભગવાન શિવ નીચું જોયું છે અને કહે છે કે હે, જો તમારી પુત્રી તો ત્યાંથી નાસી ગઈ હતી અને તમારા પુત્રને મેં મારી નાખ્યો હતો. હવે આવી રીતે ગણપતિના માટે મૃત્યુથી ઉમિયાજીએ કરેલો વિલાપ છે અને જ્યારે ગણપતિ અને ઓખા માટે શ્રાપ છે એ આપણે આવતીકાલની કથા વિશે સાંભળશું. સુખદેવજી પરીક્ષિતને કહે છે કે હે રાજન, હવેની કથા આપણે આવતીકાલે સાંભળશું. આપણને આખો ચૈત્ર મહિનો સાંભળવાની છે. તો આમ ફરી એકવારથી તને રજા આપું છું. તું ફરી કાલે આવજે. એમ ફરી એકવાર ચૈત્ર મહિનાના ઓખા હરણ સાંભળવાના તમને, અમાને અને તમારા પરિવારજનોને ચૈત્ર મહિનાના મોહિની કેતન મહારાજના સૌ કોઈને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.